નમસ્કાર આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવતા આંગણવાડી કાર્યકર બહેનો, તેડાગર બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશમાં। તો બહેનો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ તો આજની તારીખ છે 2/1/2026 એટલે કે 2 જાન્યુઆરી। તો 2026ની શરૂઆત થઈ ગઈ છે। તો હવે આંગણવાડી બહેનોની જે વર્ષો જૂની માંગણી છે વેતન વધારો, તો તેને લઈને એક અપડેટ આપણી સામે આવી રહી છે, તેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ। તો આંગણવાડી બહેનોના પગાર વધારા અને અન્ય માંગણીઓને લઈને આજરોજ તારીખ 2/1/2026ના રોજ બપોરે થઈ છે એક મોટી જાહેરાત। તો બહેનો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો એટલે બધી જ માહિતી તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જાય। અને આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહેનોના જે અવનવા માહિતીના વિડીયો હોય તે આપણે બનાવતા હોઈએ છીએ। તો આવી જ અગત્યની માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો। તો વાત કરીએ તો ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે આંગણવાડી બહેનોના માનદ વેતનમાં વધારો અને અન્ય જે માંગણીઓ લઈને મહત્વપૂર્ણ ચુકાદાઓ જે 20 ઓગસ્ટ 2025ના રોજ આપવામાં આવ્યા હતા, તો તેને લઈને હજી સરકાર દ્વારા કોઈ જાતની જાહેરાત કરવામાં આવી નથી, પણ હાઈકોર્ટે એક ચોક્કસ સમય આપ્યો હતો કે 28 ફેબ્રુઆરી સુધીમાં આ જે આંગણવાડી બહેનોને પગાર વધારો છે તે તમારે જાહેર કરવો જ જોશે। તો ખાસ કરીને હવે 2026ની શરૂઆત થઈ ગઈ છે। તો 2026ની શરૂઆતમાં આંગણવાડી બહેનોના પગાર વધારાને લઈને ગમે ત્યારે એક ચોક્કસ જાહેરાત થઈ શકે છે અને પગારમાં વધારો છે પણ થઈ શકે છે। તો બહેનો, હવે જોવું રહ્યું કે સરકાર 2026માં આંગણવાડી બહેનોને ક્યારે ખુશ કરી શકે છે અને પોતાના પગારમાં છે તે ખૂબ સારો એવો વધારો જાહેર કરી શકે છે। તો હાઈકોર્ટે તેમ પણ કહ્યું હતું કે વધારો તમે ગમે ત્યારે જાહેર કરો, પરંતુ તેની અસરકારક તારીખ છે તે 1 એપ્રિલ 2025 જ હશે। તો વધારો મતલબમાં 1 મહિના પછી જાહેર કરે, પણ જે કાંઈ વધારો છે તે વધારાના પૈસા છે તે તમારે 1 એપ્રિલ 2025થી એટલે કે 2025ના જે 8 મહિના છે તેના અને 2 મહિના આ એમ ટોટલ તમારે આટલા મહિનાનું એરિયસ છે તે પણ મળવાપાત્ર થશે। તો બહેનો, હવે ટૂંક સમયમાં સરકાર છે તે જાહેરાત કરશે અને તમને એક સામટી એક સાથે જે મોટી એવી રકમ છે તે મળી શકે છે। તો બીજી એક અન્ય પણ વાત કરીએ આગળ, તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને વિડીયોને એક લાઇક પણ કરી દેજો બહેનો। તો આ વાત છે ઉત્તર પ્રદેશ રાજ્યની। તો ફતેહપુરમાં કડકડતી ઠંડીને ધ્યાનમાં રાખીને આંગણવાડીના બાળકો માટે પણ રજા જાહેર કરવામાં આવી છે। તો જ્યારે કાર્યકરો કેન્દ્ર પર પહોંચીને વિવિધ કાર્યો પૂર્ણ કરશે, તો આદેશ બાદ કાર્યકરોએ રજાની માંગણી સાથે ડીએમને આવેદનપત્ર પણ આપ્યું છે। તો જિલ્લામાં 2944 આંગણવાડી કેન્દ્રોમાં 3 થી 6 વર્ષની વયના 82,529 બાળકો અભ્યાસ કરે છે। તો તાપમાનમાં સતત ઘટાડો અને વધતી ઠંડીને કારણે બાળકો અને તેમના વાલીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો। તો આને ધ્યાનમાં રાખીને જે જિલ્લા કાર્યક્રમ અધિકારીએ 1 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી આંગણવાડી કેન્દ્રોમાં અભ્યાસ કરતા બાળકો માટે રજા જાહેર કરી છે। તો આ સાથે એવું કહેવામાં આવ્યું હતું કે લાભાર્થીઓને રાશન વિતરણ, વજન, ઘરે મુલાકાત, સમુદાય આધારિત પ્રવૃત્તિઓ અને અન્ય કાર્યકરો દ્વારા છે તે કરવામાં આવશે। તો આનાથી આંગણવાડી કાર્યકરોમાં વ્યાપક નારાજગી ફેલાઈ ગઈ છે। તો કાર્યકર રેહાના પરવીન કહે છે કે આંગણવાડી કાર્યકરોને પણ ચોક્કસ સમયગાળા માટે રજા આપવી જોઈએ। તો રજાની માંગણી કરતો એક આવેદનપત્ર જિલ્લા મેજિસ્ટ્રેટને સુપરત કરવામાં આવ્યું હતું। તો ડીપીઓ દીપ્તિ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે નિયામક મંડળ તરફથી કોઈ આદેશ નથી કે કોઈ જિલ્લામાં રજા આપવામાં આવી નથી। જો આવો કોઈ આદેશ આપવામાં આવશે તો રજા આપવામાં આવશે। તો ઉત્તર પ્રદેશના જે ફતેહપુર છે તેમાં કડકડતી ઠંડીને લઈને 1 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી એટલે કે મકર સંક્રાંતિ સુધી તમામ જે આંગણવાડીના બાળકો હોય તેને રજાઓ જાહેર કરવામાં આવી છે, પરંતુ જે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો છે તેને રજાઓ જાહેર કરવામાં આવી નથી, જેને લઈને આંગણવાડી બહેનો દ્વારા જિલ્લા મેજિસ્ટ્રેટ અને ડીપીઓને જે આવેદનપત્ર છે તે આપવામાં આવ્યું હતું।
તો બહેનો આ હતી આજની માહિતી. વિડીયો અંત સુધી જોયો તે બદલ આપનો દિલથી આભાર.